મિત્રો નમસ્કાર. મિત્રો, આધાર કાર્ડ માટેની સરકારે એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરી દીધી છે, જેના થકી તમારે કોઈ પણ પોસ્ટ ઓફિસના કે કોઈ પણ જગ્યાએ તમારે ધક્કા નહીં ખાવા પડે. ગમે તેવું કામ હશે એ તમારે ઘરે બેઠા તમારા મોબાઈલથી જ કામ થઈ જશે. મિત્રો, તો ગવર્મેન્ટની જોરદાર વેબસાઇટ છે મિત્રો, મતલબ કે જોરદાર એપ્લિકેશન છે. તમે જોઈ શકો છો કે પ્લે સ્ટોરની અંદર તમે જશો એટલે આધાર આવશે. હું અહીંયા તમને મેન્શન બી કરું છું કે અહીંયા આગળ આધારની એપ ખાલી ઓનલી આધાર લખવાનું છે. જેવું આધાર લખશો એવી એપ્લિકેશન ઓપન થશે. આ એપ્લિકેશન તમારે ઇન્સ્ટોલ કરવાની છે. ઇન્સ્ટોલ કર્યા પછી તમારે એની અંદર તમારો આધાર નંબરથી તમારું રજીસ્ટ્રેશન કરી લેવાનું. તમારો જેવો આધાર નંબર નાખશો તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. એમાં ઓટીપી માંગશે તો ઓટીપી આપી દેવાનું આધાર નંબરથી, અને પછી ફેસ કેપ્શન માંગશે તો ફેસ કેપ્શન આપી દેવાનું. મિત્રો, જેવું તમે આમ ફેસ કેપ્શન કરશો તો ઓટોમેટિક ફેસથી આવી જશે અને તમારું આધાર કાર્ડ ઓટોમેટિક અંદર એપની અંદર આવી જશે. પછી એ જ આધારમાં તમારે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો, એડ્રેસ અપડેટ કરી શકો, નામ અપડેટ કરી શકો, બરાબર, જન્મ તારીખ અપડેટ કરી શકો. મિત્રો, બધું જ તમે તમારા મોબાઈલથી અપડેટ કરી શકો છો. મિત્રો, તેમાં શું કરવાનું કે માય આધાર અપડેટ એવું લખેલું જે ઓપ્શન આવશે ત્યાં આગળ તમે ક્લિક કરશો. જો અહીંયા આગળ એક પોસ્ટર મૂકું છું, ત્યાં આગળ તમારે આ પોસ્ટરમાં જે બતાવ્યું છે ને માય આધાર અપડેટ, ત્યાં તમે ક્લિક જેવું કરશો ને મિત્રો, એવું તૈયારીમાં જ તમારું આધાર અલગ અલગ ઓપ્શન આવશે. પહેલો આવશે મોબાઈલ નંબર અપડેટ, બરાબર. તો જૂનો મોબાઈલ નંબર નાખવાનો, એમાં ઓટીપી આવશે, પછી નવો નંબર તમારે અપડેટ કરી દેવાનો. તમારો મોબાઈલ અપડેટ થઈ જશે અને એના પછી અપડેટ થયા પછી પેમેન્ટ પર ભરવાનું પણ ઓનલાઈન આવશે. ગૂગલ પે, ફોન પેના માધ્યમથી તમે ઓટોમેટિક ડાયરેક્ટ જ પેમેન્ટ એમાંથી ભરી શકો છો. જે પણ ગવર્મેન્ટનો સર્વિસ ચાર્જ હોય, 50 રૂપિયા, 75 રૂપિયા, 20 રૂપિયા જે પણ હોય એ તમે ડાયરેક્ટ અંદર ભરી શકો છો. મિત્રો, જો હું તમને બતાવી રહ્યો છું, બરાબર. તો આ રીતે તમે કરી શકો છો. મિત્રો, જોરદાર એપ છે, આ રીતે કરી શકો છો. અત્યારે ઓનલી મોબાઈલ નંબર જ અપડેટ થાય છે. બીજી જે આધાર મતલબ કે આપણું એડ્રેસ અપડેટ, નેમ અપડેટ એ માટે થોડું મતલબ કમિંગ સૂનમાં છે, મતલબ પ્રોસેસમાં ચાલી રહ્યું છે. એપ્લિકેશનની અંદર એ લોકો પ્રોસેસ કરી રહ્યા છે. ધીરે ધીરે એ પ્રોસેસ થઈ જશે. થોડાક સમય પછી એ પણ ચાલુ થઈ જશે. અત્યારે મોબાઈલ નંબર જ ખાલી અપડેટ થાય છે, તો મોબાઈલ નંબર તમે અપડેટ આના થકી કરી શકો છો. તો મિત્રો, આવા જ વિડીયો માટે અમને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને વિડીયોને બને તેટલો આપણા મિત્રો સુધી શેર કરો, જેથી આની જાણકારી દરેક મિત્રોને મળી શકે. મિત્રો.